મૌલાના મુફ્તી સલમાન અઝહરી સામે રાજ્યમાં ત્રીજો ગુનો નોંધાયો છે। અરવલ્લી જિલ્લાના મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયો ગુનો। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JKS ન્યૂઝ ગુજરાતી। વાત કરીએ તો અરવલ્લી જિલ્લાના મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં મૌલાના મુફ્તી સલમાન અઝહરી સામે રાજ્યમાં ત્રીજો ગુનો નોંધાયો છે। અરવલ્લી જિલ્લાના મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો ગુનો। ભડકાઉ ભાષણ અને એટ્રોસિટી મામલે વધુ એક ફરિયાદ નોંધાઈ છે। મોડાસા ટાઉન PI બન્યા હતા ફરિયાદી। ગત 24 ડિસેમ્બરે મોડાસામાં પણ યોજાયો હતો કાર્યક્રમ। મૌલાના તેમજ આયોજક ઈશાક સામે પણ નોંધાઈ છે ફરિયાદ। અરવલ્લી પોલીસ કરશે સલમાન અઝહરીની ધરપકડ। બચાવથી જામીન બાદ કરી શકે છે ધરપકડ। રિપોર્ટિંગ બાય મયુર પોકાર, માલપુર। આજરોજ મોડાસા ટાઉનની અંદર એક ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે, જેમાં વિગત એવી છે કે ગઈ તારીખ 24 ડિસેમ્બરના રોજ મોડાસાની અંદર એક નશામુક્તિ તથા ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું, જેની અંદર સલમાન અઝહરી રિઝવી રહે ઘાટકોપર મુંબઈથી મૌલાનાને અહીંયા પ્રવચન માટે બોલાવવામાં આવેલા। જેઓ રાત્રિના 9:00થી મોડી રાત સુધી એમને પોતાનું પ્રવચન ચાલુ રાખેલું। જે પ્રવચનની અંદર તેમણે અન્ય ધર્મના માણસો માટે ખૂબ જ અપમાનજનક ભાષામાં વાત કરેલી છે, તેમજ બીજા સમાજ માટે કે જેની ધાર્મિક લાગણી દુભાય એ પરિભાષામાં પણ તેમણે ઉલ્લેખ કરેલો છે। તદુપરાંત એમણે એટ્રોસિટી એક્ટ મુજબની કલમોનો પણ ભંગ કરેલ છે અને એ મતલબ સમાજની અનુસૂચિત જાતિ સમાજની લાગણી દુભાય એવા નિમ્ન કક્ષાના શબ્દો વાપરેલ છે, જેના અનુસંધાનમાં મોડાસા ટાઉનની અંદર એના આયોજક ઈશાકભાઈ ઘોરી તથા આ સલમાન અઝહરીના વિરુદ્ધમાં પણ ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે। અને આ જે સલમાન મૌલાના છે એ એમના ઉપર ગાંધીધામ તથા જુનાગઢ જિલ્લાઓની અંદર પણ ગુનાઓ નોંધાયેલા છે, જેથી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વાઘેલા તથા સ્ટાફના માણસોએ મોડાસાની અંદર પણ એમણે આ ભાષણનું આયોજન કરેલું હતું, જેથી યુટ્યુબ ઉપર આ વિડીયો જોતો જેમાં અનુસૂચિત જાતિ સમાજના પણ પોલીસના માણસો હતા, એમણે આ સાંભળેલું કે એમના સમાજ વિશે પણ ખૂબ જ નિમ્ન કક્ષાની ભાષામાં મૌલાના સલમાન અઝહરીએ ભાષણ આપેલું છે, જેથી એટ્રોસિટી એક્ટ મુજબની કલમો સાથેનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે અને ધાર્મિક લાગણી દુભાય અન્ય ધર્મની એવી ભાષાઓનો ઉપયોગ કરેલો હોય કલમ 153A તથા એટ્રોસિટી એક્ટની કલમ અલગ અલગ સેક્શન મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને એમની ધરપકડ માટે આગળની કાર્યવાહી કરવામાં આવનાર છે। હાલ કોઈની ધરપકડ કરવામાં આવી છે આયોજકની? કોઈ અત્યારે હાલ આયોજકની ધરપકડ કરવામાં આવેલ નથી, પરંતુ એમની પૂછપરછ માટે એમને હસ્તગત કરેલ છે।